આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહ બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. શું નામ દાદા આપનું? KR પટેલ. દાદા, આપણે ઊભા છે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં, તમારું સ્વાગત છે. તો આપણે ઊભા છે વિસ્તાર કયો પહેલા તો? ન્યૂ રાણીપ. ન્યૂ રાણીપનો વિકાસ કેવો કહી શકાય? ન્યૂ રાણીપમાં અંદરના ભાગમાં ઘણો વિકાસ થયેલો છે, પણ રેલવે પાટા બાજુ પેલી બાજુનો રોડ પાકો થઈ ગયેલો છે. આ રોડ રિપેર થતોય નથી, ગટરોનો 6 મહિનાથી એમને એમ કામકાજ ચાલે છે. તો એની મુખ્ય સમસ્યા કઈ કઈ છે? રોડની કેટલા અને ચોમાસામાં પાણીના નિકાલની. અહીંયા પાણી ભરાઈ જાય છે, 1 ઇંચ વરસાદ પડે છે. બરોબર છે. અને રોડ કેટલા વખતથી તૂટી થયો છે, રિપેર નથી થયો? છેલ્લા 12 મહિનેથી. 12 મહિનાથી તમે કેટલી વાર વારંવાર રજૂઆત કરી સ્થાનિક કાઉન્સિલર, એના મંત્રી સંત્રીઓને? અમે તો હમણાંથી રવા આવ્યા છીએ. બરોબર છે. અને રજૂઆત તો કેટલાય વખત થઈ છે. અમારા ફ્લેટમાં ધારાસભ્યોની બધાની મિટિંગો થઈ છે. પરિણામ શું મળ્યું? પરિણામ કંઈ નહીં. તો પરિણામે તમારા જેવા સિનિયર સિટીઝન લોકોને કે એમ્બ્યુલન્સ આવવા જવામાં કે એવા વાહનોને આવવામાં કેટલી તકલીફ પડે? સ્કૂલના બાળકોને ઘણી તકલીફ. ખાડા ટેકરામાં જાય, સ્કૂટર ઉપર કમરનો દુખાવો થઈ જાય, ફ્રેક્ચર થાય. આવા બનાવો બને જ છે. અને કોણ છે સ્થાનિક કાઉન્સિલર શ્રી? કોણ છે એ? બહુ મોડ. એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરાય કે ફેલ કરાય? એક ટેક્સ પેયર તરીકે તમારું શું માનવું છે? એ તો કામ તો એમને કરવું જ જોઈએ ને. હા, તો એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ કરશો? ફેલ. ઓકે, થેન્ક યુ. શું નામ ભાઈ આપનું? સુનિલ યાદવ નામ છે મારું. સુનિલભાઈ, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ન્યૂ રાણીપ કહેવાય છે, GST ક્રોસિંગ. ન્યૂ રાણીપનો વિકાસ કેવો કહી શકાય? વિકાસ તો નથી એટલું બધું, વાતો બહુ છે, પણ આ હું રોજ ક્રોસ કરું છું, રોજની અવર જવર છે, તોય આમાં બિલકુલ અવર જવર કરો છો? લગભગ 5-6 વર્ષ તો થઈ ગયા છે. તો એની હાલત કેવી છે? વિકાસ હાલત બિલકુલ નથી. તમે જે મ્યુનિસિપલ ટેક્સ ભરો છો એની સામે સુવિધા કે દુવિધા? દુવિધા જ કહેવાય, સુવિધા તો ના કહેવાય. અને કેટલા કિલોમીટરનો રોડ આવો છે? લગભગ 2-3 કિલોમીટર છે. અને છેલ્લે રોડનું કામ ક્યારે થયું હતું, સમારકામ?
આટલું યાદ નથી પણ બહુ લેટ છે, મતલબ બહુ મુશ્કેલો પડે છે રોડ ક્રોસ કરવામાં, પાણી ભરાઈ જાય વાહન છે, ચાલકોને તમારા જેવા નાગરિકોને આવવા જવામાં કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે, લોકો કમ્પ્લેન જ કરે છે બધા. અને ચોમાસું તો 4 મહિના ચાલે, પણ કેટલા 12 મહિનાથી શું ચોમાસા જે એવી હાલત છે એવું કહી શકાય? હા, હાલત તો બેડ છે. બરોબર છે. અને આગળ જે ખાડા છે શેના છે? એ લગભગ ગટર લાઇનનું કામ ચાલે છે પણ બહુ લૂજ છે, કેટલી મંથર ગતિએ કામ ચાલી રહ્યું છે? બહુ 2-3 મહિનામાં ગેપ પડે અને પછી બંધ થઈ જાય એવું છે. જ્યારે ન્યૂ રાણીપમાંથી ન્યૂ રાણીપ બનાવવા આવે ત્યારે કેટલી આશા અપેક્ષાથી કઈ વિકાસ કેવો થશે? વિકાસનું તો બહુ કહેતા હતા લોકો, બહુ વિકાસ થશે પણ એટલું થયું નહીં. તો તું ધાર્યા પરિણામ મળ્યા એવું કહી શકાય? ના, કોણ છે એના કાઉન્સિલર શ્રી? એ દશરથભાઈ છે, બીજા ઘણા બધા નામ છે, નામ યાદ નથી. સુખ દુઃખ પૂછવા વર્ષમાં કેટલી વાર આવે છે દર્શન કરવા? એ તો આવતા નથી, એ તો વાત સાચી છે. તો એમની કામગીરીને મૂલવતા એમના બોલ વચન કયા છે યાદ છે? કયા બોલ વચન કેટલા પૂરા કર્યા? બોલ્યા ખરા પણ જે બોલ્યા એ પૂરા થયા નથી એમ. તો એમની કામગીરીને મૂલવતા એમને પાસ કરશો કે ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? 10માંથી હું તો 1-2 માર્ક્સ આપું. ઓકે. અને આગામી દિવસમાં શું હશે તૈયારી? આગામી ઇલેક્શનમાં એના લોકો શું કહેશે? એમને કેવા જવાબો આપશે? જવાબો ખબર નહીં મને, પર હું તો વિચારીને વોટ કરીશ. હા, સંતોષ નથી, હું તો વિચારીને વોટ કરીશ. क्या नाम है आपका? विश्वास विश्वास जी, अपने खड़े कौन सा इलाका है, कौन सा एरिया लगता है? न्यू राने पे ही है। न्यू रानीप का विकास कैसा लगता है आपको? विकास अच्छा है, बस अंदर की रोड सही नहीं है। कितने टाइम से रोडों की दिक्कत चल रही है? ये अभी हो गया हमको, मेरे को रहे हुए 4 महीने हो गए, तो 4 महीने से रोड खराब ही है। तो बारिश में क्या हालात है? बारिश में तो मच्छर हो जाते हैं और कीचड़ में गाड़ी चलाई नहीं जाती है। और जो काम जारी है वो कितनी तेजी से चल रहा है? रोड का काम, गटर का काम? ये वाला काम तो अभी बहुत धीरे चल रहा है, और महीना 2-3 महीने हो गए। बारिश चालू है तो कितनी तकलीफ पड़ेगी, कितनी दिक्कत हो जाएगी? बहुत दिक्कत हो रही, गाड़ी आ जा नहीं रही है। और पानी कितना भर जाता है यहाँ? पानी फुल भर जाता है, तेज़ बारिश होती है तो फुल पानी भर जाता है। कितने घंटे, 1.5 घंटे में कितने में पानी निकल जाता है? अगर बारिश नहीं चले तो फिर 1 दिन लग जाता है पानी को निकलने में। आने जाने में कितनी तकलीफ होती है? आने जाने में वही बता रहा हूँ, बहुत तकलीफ होती है, मच्छर वच्छर होते हैं और जानवर होते हैं। और इलेक्शन के टाइम में कितने टाइम के आते हैं आपके कॉर्पोरेट इलेक्शन यहाँ मैंने देखा नहीं है अभी तो इतना पता नहीं है। बीच में आते जाते रहे काउंसिलर कॉर्पोरेटर श्री, कोई सेवा के लिए आते? मेरे को आइडिया नहीं है दुख दर्द उसका। बांटने आते? नहीं आते। नहीं आते। उनकी कामगिरी देखते हुए उनको पास करेंगे, फेल करेंगे? अभी तो फेल करेंगे, अगर अच्छा करेंगे तो पास भी करेंगे। રીટાબેન રીટાબેન, આપણે ઊભા છે કયો રોડ છે? અને આપણે જીએસટી ફાટકનો રોડ પર હાવ કાચો રોડ છે, કેટલા સમયથી બન્યો? આમ નામ જ છે, કાચો બને તો પછી તૂટી જાય, શું કરવાનું? કેટલા વખતથી તૂટી પાણી બહુ ભરાય છે, ક્યારનો બનાવ્યો નવો તો એ તૂટી ગયો. અહીંના કાઉન્સિલર શ્રી કોણ છે? દશરથભાઈ, દશરથભાઈ કેટલી વાર વર્ષમાં કેટલી વાર મુલાકાત લેવા આવે છે ખરા? એ તો અમને ખબર નહીં. તમારા સુખ દુઃખ પૂછવા આવે છે ખરા? આવે કોક દાડો આવે, બહુ નહીં. તમારા ઇલેક્શન વખતે કયા બોલ વચન આપીને ગયા હતા? હવે એ તો અમે હોય નહીં એટલે અમને પણ તમે એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે તમારા વિસ્તારમાં દુવિધા છે કે સુવિધા છે? સુઈ જાય છે ને દુઈ જાય, પછી શું કરીએ? હવે કોઈ કહેવાય એવું જ નહીં, આમાં કહેવા જઈએ તો બધા કે તમે મત નથી આપતા? આપીએ જ છે ને, મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરીએ જ છે તો ને. આ જવાબદારી કોની? એમની છે. તો એમને પાસ કરશો કે ફેલ કરશો? હવે એ તો પાસ કરીએ કે પાસ કરો તો આ લોકો અત્યારે ગમે એટલા પાસ કરશો તો કામ નથી ગમે છે. થતા? હા, કામ નથી થતા? ના. ઓકે, ચાલો. શું નામ બેન આપનું? દીપિકાબેન દવે, દીપિકાબેન, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? ન્યૂ રાણી. ન્યૂ રાણીપનો વિકાસ જી. કેવો કહી શકાય? ન્યૂ ન્યૂ રાણીપનો રાણી વિકાસ કેવો લાગે તમને? નથી બરોબર. ક્યાં તકલીફ લાગે છે? આ રોડ જ નથી બરોબર, 5 વર્ષથી રહીએ, રોડની તકલીફ છે અમારે. વર્ષમાં કેટલી વાર તૂટી ગયો, કેટલી વાર રિપેર થયો અને કેટલા સમયથી સમારકામ જ નથી થયું? એટલે 6 મહિના થાય જ છે આ તો. અને જે કામ ચાલી રહ્યું છે કેટલું મંથર ગતિએ ચાલે છે કે ઝડપમાં ચાલે છે? ના, નથી ચાલતું જ નહીં બરોબર. અને ચોમાસામાં અત્યારે ચોમાસું તકલીફ કેટલા પાણી પડે, ભરાઈ જાય છે? ભરાઈ કેટલા પાણી જાય, ખાસું ભરાઈ જાય. અને કેટલા કલાકે ઉતરે છે પાણી? પાણી લગભગ જો ને 2-3 કલાક તો થઈ જાય. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? નથી, ના કશું જ નહીં. ન્યૂ રાણીપમાં ફૂટપાથો કેટલી દેખાય છે? ક્યાંય ફૂટપાથો? ના કશું જ નહીં. કેટલા વખતથી ફૂટપાથો ગુમ થઈ જાય? થઈ જાય. તમારા વિસ્તારમાં મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે? અમારે સરકારી દેખાય શાળા જ કેટલી છે? નહીં, સરકારી શાળા કશું જ નહીં, એ દેખાતું જ નહીં આમ. તમારા વિસ્તારમાં બેસવાના બાંકડા કેટલા છે? એ નથી એકેય. શહેરી બસ કેટલી આવે છે? લાલ બસ લાલ બસ તો આ બાજુ તો છે જ નહીં. કેટલે દૂર જવું પડે છે બસમાં બેસવું હોય તો? દૂર જવું પડે છે. કયો નંબર આવે છે? લાલ દરવાજા કાલુપુર જવું હોય તો? એ 44 આવે. હા, અને પહેલા કેટલી એક સમયગાળો હતો કે કેટલી બસો આવતી હતી ને કેટલી ઓછી કરી નાખી? ઓછી કરી નાખી. તો તમારા વિસ્તારના કાઉન્સિલર ઓળખો છો તમે? શું નામ છે એમનું? હર્ષદભાઈ. હર્ષદભાઈ, વર્ષમાં કેટલા સમય અંતરે તમારા પ્રજાના સુખ દુઃખ વેચવા કે
કે પૂછવા આવે છે ખરા? કશું જ નહીં અહીંયા છેલ્લે કશું ક્યારે જ આવ્યા આયા જ નહીં ના છેલ્લે ક્યારે કશું. આવ્યા હતા? ખાસું થયું એ તો કયા બોલ ટાઈમ વચન પૂરા કર્યા છે એવું યાદ આવે છે? એ તો આ ભાજપનું આવે ત્યારે આવે પછી તો કોઈ તો આવતું હવે જ નહીં. હવે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે એના સ્થાનિકોનો શું જવાબ હશે? એમની કામગીરી મુલો તો 10 માંથી કેટલા માર્ક્સ આપશો? પાસ કે ફેલ? ફેલ જ છે. હું નામે રાજેશ પટેલ. રાજેશભાઈ આપણે ઉભા છે કયો હું વિસ્તાર? છેલ્લા 2 વર્ષથી જોઉં છું આ રોડ આવો ને આવો જ છે અને આ નગરપાલિકાવાળા ખોદીને મૂકીને જતા રહે અને આ પબ્લિક હેરાન થાય અને એકદમ ઢીલું કામ છે. આ સીધો રોડ હા, સીધો જીએસટી ફાટક. બરોબર છે. પણ જીએસટી ફાટકમાં પાણી ભરાઈ જાય છે. એ પાણી નીકળવાનો 2 દિવસ લાગે તમારે. રાત્રે તમારે આવવું હોય તો ફરીને જવું પડે આમ બલોલનગર થઈને. બરોબર. રાત્રે ગમે ત્યારે ગાડી બંધ થઈ જાય એમાં. જ્યારે ન્યૂ રાણીપમાં તમે અહીંયા મકાનો રાખ્યા કે અહીંયા રહેવા આવ્યા ત્યારે કેવી આશા અપેક્ષાથી કેટલી સુવિધા મળશે? શું આશા અપેક્ષા સેવી હતી તમે? હા, સરકાર જોડે આશાઓ ઘણી હોય પણ એનું કામ ઢીલું હોય. સરકારનું આમાં કંઈ દમ લાગતો નહીં તમારા અત્યારે. સ્થાનિક મંત્રી સંત્રીના બજેટો ક્યાંય વપરાયેલા દેખાય છે તમારા વિસ્તારમાં? એ તો કંઈ ખાસ દેખાતું નથી. બજેટોમાં આપણે વાત કરીશું સરકારી શાળા કેટલી છે? અનુપમ શાળા, સ્માર્ટ શાળા? સરકારી શાળાઓ જે પ્રાઇવેટીકરણ કરી નાખ્યું હોય, સરકારી બંધ કરી નાખી. બરોબર છે. એ પછી પણ સરકારીમાં તો પ્રાઇવેટમાં તો લૂંટવાનો જ ધંધો છે બધો. બરોબર. શું છે શિક્ષણ નીતિ કેવી છે આજની? શિક્ષણ નીતિ તો હાવ બેકાર જવાની છે. જો આ જૂના શિક્ષકો જતા રહે ને પછી કોઈ તમારું ભાવ પૂછવાનું નથી અને જેટલું મન ફાવે એટલા પૈસા લેવાના હારે અને લોકો. ફીની સામે શું પૂરતું શિક્ષણ મળે છે? જે તમે ફી ચૂકવો એની સામે ફી તો શિક્ષણ કેટલું એમની મળે? લુખ્ખી દાદાગીરી છે પ્રાઇવેટ સ્કૂલવાળાઓની. કેવો એટીટ્યુડ છે સ્કૂલોના શાળાના સંચાલકોનો? સંચાલકો તો ઠીક છે પણ એ તો બિચારા પ્રાઇવેટ 5,000 6,000 રૂપિયાની નોકરી કરી એ કેટલી જવાબદારી લે. બરોબર છે. અને કેટલો ટ્યુશનમાં રસ લખાવે છે લોકો? ટ્યુશન વધારે ચાલે છે પણ સ્કૂલો ઓછી ચાલે છે હવે એવું આપણે છે. વાત કરીશું કે તમારા વિસ્તારમાં બજેટો કેટલા વપરાયેલા દેખાય છે? હવે આપણે એ- બાકડાથી શરૂ કરીએ. બાકડા બાકડા તો કંઈ દેખાતા નહીં આટલામાં તો બરોબર છે. કોઈ વડીલો સફાઈ બેસતા કામદારો- હોય. સફાઈ કામદારોની ડોર ટુ ડોર ગાડી આવે છે નિયમિત? સફાઈ કામદારો તો ઠીક ગાડી તો ક્યાંક આવે છે પણ રોડ રસ્તા સાફ કરવાવાળા એટલા બધા નથી. બરોબર છે. અને તમારા કચરાના ઢગ કેટલા છે? કચરાની સાફ સફાઈ કચરાનો તો છે જ પ્રોબ્લેમ. નિયમિત સાફ સફાઈ છે? સાફ સૂફી તો ઠીક થાય કોક દિવસ આવે છે પણ એટલી બધી સફાઈ નહીં કરતા આ તમારા લોકો. વિસ્તારમાં જે બજેટમાંથી મ્યુનિસિપલ લાઇબ્રેરી કેટલી છે બાળકોને વાંચવા માટે? એ તો સાહેબ આપણે તો એટલું ખાસ નહીં. લાઇબ્રેરી લાઇબ્રેરી એ કોઈ દેખાતી નથી મારા ખ્યાલથી. સિનિયર સિટીઝન માટે બાગ બગીચા કેટલા છે? એક છે ખાલી. આ બાજુ તો ક્યાંય છે નહીં ને આ બાજુ એક જગ્યા હતી પણ એ જગ્યા છે કે શું કરે એ જ ખબર પડતી નથી. બગીચો ક્યાંય છે જ નહીં આટલામાં. તમારા વિસ્તારમાં સ્મશાન કેવી હાલતમાં છે? સ્મશાન સ્મશાન એ તો આપણે તો જોઈ નથી આટલામાં બરોબર ક્યાંય. છે. પણ ક્યાંય નજીક હોવા જોઈએ? કેટલું દૂર જવું? કોઈ નજીક ખ્યાલ હોવી જોઈએ ક્યાંક બરોબર. એમને જગ્યા રાખીને બનાવવું જોઈએ પણ કોઈ આટલામાં છે નહીં. નથી? તો બજેટો જોતા તમારું એવું માનવું છે કે ક્યાંય વપરાતા દેખાતા નથી? ના. અને કાઉન્સિલર તમારા વિસ્તારમાં કોણ છે? હવે એ તો આપણને ખાસ ખ્યાલ નહીં. અને વર્ષમાં કેટલી વાર સુખ દુઃખ પૂછવા આવે એ પણ નહીં ખબર હોય. ના એવું કંઈ. પણ ઇલેક્શનમાં કયા બોલ વચન અપાતા હોય છે? ઇલેક્શનમાં તો ઘણા બધા અપાય છે પણ આ તો ક્લિનિંગ આ કંઈ ખાસ થતું નથી. તો એમની કામગીરીને બોલાવતા એમને કેટલા માર્ક અપાય 10 માંથી? પાસ કે ફેલ? ફેલ જ કરાય એમ તો. પંકજ પટેલ મારું નામ છે. પંકજભાઈ આપણે ઊભા છે, કયો રોડ છે? અહીંયા રેલવે ફાટકવાળો પાછળવાળો રોડ છે, ન્યૂ રાણીપનો રોડ છે. તો ન્યૂ રાણીપનો વિકાસ કેવો કહી શકાય? આડો ઊભો કેવો વિકાસ લાગી રહ્યો? વિકાસ તો સારો છે પણ અમુક જગ્યાએ છે અમુક પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ ઘણા ટાઈમથી છે. કેટલા વર્ષોથી એ પ્રશ્નો યથાવત છે? ત્યાંના ત્યાં જ છે. રોડ રસ્તાની વાત હોય કે અન્ય? રોડ રસ્તામાં તો જુઓ કે અહીંયા આ રસ્તો ક્યારનો ખરાબ છે, પાણી બહુ ભરાય છે પણ આટલે કેટલા સમયથી કોઈ ધ્યાન નથી અપાયું? કોર્પોરેટરને વાત કરેલી છે, એમણે કીધું કે એક વર્ષની અંદર આ રોડ બની જશે. એનું કામ આગળ ચાલુ કર્યું છે અને અહીંયા ગટરોનું કામ ચાલુ છે એટલે હવે અહીંયા કામ ચાલુ થાય તો સારું. પરિણામે જે વાહન જે તમે ટેક્સ પેરો છે, તમારા જે રેગ્યુલર મતદારો છે, એને કારણે આવવા જવામાં કેટલી તકલીફો પડે તમને? રોડ અહીંયા તકલીફ તો ઘણી પડે છે કે જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી અહીંયા ભરી લે છે એટલે ફરીને આવવું પડે છે. કેટલા કલાકે પાણીને નિકાલની વ્યવસ્થા કેટલી સરસ છે? કોઈ પાણી વ્યવસ્થા છે ખરી? પાણી તરત નીકળી ના નીકળી તો નથી જતું પણ 2 કલાકની અંદર આસપાસ નીકળી જાય છે. પરિણામે વાહન ચાલકોને કેવી હેરાન પરેશાની વધતી હોય છે? પરેશાની એટલે કે પાણી ભરી રહે એટલે ગટરો બટરો દેખાય નહીં, ક્યાંક અંદર કોઈ પડી જાય તો એના માટે તૂટેલા રોડની શી હાલત છે? તૂટેલા આ તો રોડ તો તૂટેલો જ છે આખો. ક્યાંનો કોર્પોરેટરને વાત કરી છે, આવ્યા હતા નવરાત્રિમાં આવ્યા હતા, એમને કીધું હતું કે અમે હવે તમને જેટલું બને એ સિવાય બીજા કયા બોલ વચન પૂરા નથી કયા એવું કહી શકાય? બોલ બચ્ચન તો હવે જો કે કોઈ પણ પાર્ટી હોય બોલ બચ્ચન તો બધી પાર્ટીઓ કરવાની જ છે, એમાં કોઈ નવી જ નથી. તો આમાં એનું ટેક્સનું રાજકારણ શું? તમારો ટેક્સ આપો છો એનું શું? એક ટેક્સ પેયર તરીકે તમારું શું માનવું છે? ટેક્સ પેયર પહેલાં કરતાં તો અત્યારે ઘણું સારું છે. હું ઘણો તમને એટલે વિકાસ તમને બીજા વિકાસ અન્ય દેખાય એરિયાની છે. કમ્પેરમાં ન્યૂ રાણીપનો વિકાસ કેવો કહી ના શકાય? ઘણો સારો છે સુવિધા વિકાસ. કે દુવિધા? સુવિધા તો ઘણી છે પણ દુવિધા હોય
સુવિધા એટલે જ્યાં રોડ રસ્તા બને છે ઘણા ટાઈમથી બને છે તો જે 2 મહિના થતો હોય 3 મહિના થાય છે પણ થોડું લેટ થાય છે ડેડલાઈન લગાવવામાં ના આવે છે? ડેડલાઈન કોઈ લગાવવા તો નથી. એમની કામગીરીને મૂલવતા તમારા કાઉન્સિલરને 10 માંથી કેટલા માર્ક અપાય, પાસ કે ફેલ? 10માંથી બહુ ગણો તો 5 અપાય. ચલો ને પછી ઓકે. હા. અને આગામી ભવિષ્યમાં શું ઈચ્છો છો કે ભાઈ સરસ મજાનું ન્યૂ રાણીપ ક્યારે બનશે, શું લાગે છે? ન્યૂ રાણી રાહ તો જોવી નહીં પડે હવે તો. જો કે અત્યારે તો હવે પ્રશ્નો સાંભળે છે, પહેલાં તો કોઈ સાંભળતું નહોતું પ્રશ્નો, એટલે અત્યારે તો કોઈ પણ ફોન બંધ કર્યો આશા રાખીએ કે બસ સારું બનશે. પંચાલ લલિતાબેન. લલિતાબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે આ ન્યૂ રાણીપ. ન્યૂ રાણીપનો વિકાસ કેવો છે? વિકાસ અમુક જગ્યાએ નહીં સારો, અમુક જગ્યાએ સારો છે. જે આશેપેક્ષાથી તમે અહીંયા રહેવા અમને- આવ્યા હતા ત્યારે કેટલી આશા હતી કે અરે. રોડ સરસ થઈ જશે? કેવા કેવા બોલ બચનો સાંભળ્યા છે તમે? ત્યારે તો કે થઈ જશે, બધા કે રોડ થઈ જશે સરસ, કે તમને તકલીફ નહીં પડે. ફ્લેટ લેવો ને ત્યારે અમે 3 વાર પૂછવા આવ્યા હતા. કેટલા વર્ષ પહેલાની વાત છે આ વર્ષ પહેલાની. હો ભાઈ, પણ વર્ષ પછીમાં કેટલા કામ થયા? હજી થોડા જ થયા છે કામ. એમના શરૂ કરશું એવું કહેશે પણ થયું નથી તો હજી. ન્યૂ રાણીપમાં કેટલી સુવિધા છે ને કેટલી દુવિધા છે? સુવિધા હજી બધામાં અમે ચાંદલોડિયાથી આવ્યા એટલે બધું પહેચાન નહીં, પણ અમુક જગ્યાએ છે અમુક જગ્યાએ નથી. તમારા જેવા માણસને અહીંથી જવું હોય, ધારો કે લાલ દરવાજા કે કાલુપુર જવું હોય તો શહેરી બસો કેટલી છે? બસ પકડવા કેટલું દૂર જવું પડે? બસ પકડવા આગળ જવું પડે સ્ટેશને. કેટલું ચાલવું પડે કે રિક્ષા કરવી ખાસું પડે? બધું રિક્ષાએ કરવી પડે ને આ એક્ટિવા લઈને જો અત્યારે એક્ટિવા લઈને જ જઈએ છીએ. સરળતાથી વાહન અહીંથી રિક્ષાઓ મળે છે? અરે બહુ ખાડા ખબર છે. આમ જો કેટલું બધું પાણી ભરાય ને મહેમાન તો પહેલેથી પાછા વળી જાય છે. બરોબર છે. કેટલી નારાજગી આવી ગઈ છે બધાને અહીંયા રહેવા? હવે જલ્દી અહીંયા સારું કામ થાય એવું બધું ઈચ્છીએ છે બધા પીવાના લોકો. પાણીની સમસ્યા કેવી તમારા વિસ્તારમાં? પીવાનું પાણી વ્યવસ્થિત આવે છે? 2 પાણી ભેગા થાય છે. પરિણામે કેવા રોગચાળાનું પ્રમાણ કેવું છે? રોગચાળા બધાને થાય છે. ડોળું મેલું ગંદુ પાણી હા, આવે એ છે? બધું બંને પાણી ભેગા થાય તો છે. તમારા કાઉન્સિલર ટેન્કરો તમને મંગાઈ આપે છે એમના બજેટમાંથી? ના તમે સ્વખર્ચે લાવો છો? ના હજી તો એ ક્યારેક લાવવું એ પડે. હજી સુધી જરૂર નહીં પડી. કંઈક પ્રસંગ કે એવું હોય તો લાવવું પડે છે. તો સારો માઠો પ્રસંગ પડે ત્યારે કેટલી તૈયારી રાખવી પડે પાણી માટે? કેટલો ખર્ચો હા, રાખવો એ પડે? બધું રાખવું પડે. પૈસા તૈયાર રાખવા પડે પાણીના. તો આ જવાબદારી કોની? તમે મ્યુનિસિપલ ટેક્સે ભરો છો? ભરે જ છે ને કોની બધું જવાબદારી જ. આ? બધાની. મ્યુનિસિપલ કાઉન્સિલર કોણ છે, તમે ઓળખો છો? હા, ઓળખું શું છું નામ ને. છે એમનું? હર્ષદભાઈ ને બધા તો વર્ષમાં કેટલી વાર તમારા સુખ દુઃખ અહીંયા પૂછવા આવે છે ખરા? આયા તા કરી જશું, કરશું એવું જ એવા બોલ વચન કહેશે. આપી જાય છે. કે ટૂંક સમયમાં થઈ જશે, તમને ચોમાસા પહેલા અમે બધું તૈયાર કરી આપશું. તો એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક અપાય? પાસ કે ફેલ કરશો? હવે એ તો ભાઈ કરશે તો અમે સારા આપશું એમ. તમે મ્યુનિસિપલ ટેક્સ સારું ભરો છો એને કરશો. શું? તમે મ્યુનિસિપલ ટેક્સ નથી ભરતા? ભરે છે ને. તો જવાબદારી એમની નહીં? એમની જ આવે ને. તમે મતદાર નથી? છે ને. જીતાડીને લાવ તો આ બધી જવાબદારી કોની? આવે. અરે બહુ તકલીફ પડે. આ ખાડા ખબચિયા જો કેટલી બધી ગંદકી ને છોકરાઓ અહીંયાથી કોઈ બિચારા જઈ બીમાર માણસ હોય શકતા. ત્યારે એમ્બ્યુલન્સને આવવામાં કેટલી તકલીફ આ થતી એ આવે? બધી જ તકલીફો. ટૂંક સમયમાં અમારે બીજું આ કઈ જ નહીં. ટૂંક સમયમાં અમારે રોડ સરખો જોઈએ. બરોબર. જેટલો બને એટલો ટૂંક સમયમાં અમારે ચોમાસું થાય ત્યાં સ્કૂલમાં છોકરાઓને મૂકવામાં એટલી તકલીફ પડે છે. તો એમની કામગીરીને મૂલવતા 10 માંથી કેટલા માર્ક? પાસ કે ફેલ? હવે એ તો હું નહીં કહી શકતી. ફેલ કેમ? કહો મત કે આપવા નહીં જે જાઓ પાછા? જઈશું એટલે તો 10 બટાપા. માંથી કેટલા માર્ક અપાય તો પછી? એ તો 50%, 30%, 40%? ફેલ કોક જે કોઈ થઈ જશે તો સારું. ઓકે. શું નામ બેન આપનું? મારું નામ લક્ષ્મીબેન શુક્લા છે. લક્ષ્મીબેન, આ પહેલા તો વિસ્તાર કયો? આ ન્યૂ રાણીપ કહેવાય. ન્યૂ રાણીપમાં આગળ માણકી સર્કલનો આવે અને આ જીએસટી ક્રોસિંગનો વિસ્તાર આવે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક સોશિયલ વર્કર તરીકે તમારું શું માનવું છે કે અહીંયા વિકાસ કેવો કહી શકાય? ઊભો વિકાસ, આડો વિકાસ? જો હવે આમાં વિકાસમાં રીતે એવી રીતે છે કે વિકાસ થાય છે, પણ અમારા ન્યૂ રાણીપમાં પેલી બાજુ જે માણકી સર્કલ છે અને આર્યવેલ એ બધું વિકાસ થાય છે, પણ શીખા આ જીએસટી ક્રોસિંગ આગળ કોઈ વિકાસનું કામ થતું નથી. જ્યારે બી કહીએ છીએ તો આવે થીગડા મારીને જાય, બરાબર. અને આ રોડ તો અમે હું 2001થી રહેવા આવી છું, ત્યાંની જોઉં છું આ રોડ તૂટે છે, પાછો હાંધે છે, પણ કોઈ પરફેક્ટ કામ થતું નથી. અને આ અત્યારે તમે જોઈ શકો છો અહીંથી કે છેક ચાંદલોડિયા જવા સુધીનો રસ્તો એટલો બધો ખરાબ છે, ત્યાં સાધન લઈને તો કોઈ જઈ જ ના શકે. હવે આગળ બીજી સોસાયટીઓ છે એ લોકોના છોકરાઓ લઈને આવવું મૂકવું છે, કામ ફરીને આવવું પડે છે અને જવું પડે છે. પ્લસ કે અહીંયા આગળ તમે જુઓ છો આ કામ કેટલા મહિનાથી છે, બરાબર. હવે આ ખાડા ખૈયા પાડે છે, પછી અહીંથી નીકળવાનું છોકરાઓને બહુ તકલીફ. સ્કૂલ જતા
વાલીઓને છોકરા લેવા જવું, મૂકવા જવું, છોકરાને આવું જવું, પ્લસ કે સર્વિસે જતા લોકોને બી બહુ તકલીફ છે. બાંધે સાથે એમ્બ્યુલન્સ આવે તો કેટલી અવરોધ હતી આવે? અરે એમ્બ્યુલન્સ આવે પેલો માણસ મરી જાય ત્યાં સુધી એને પહોંચતા અહીંયા એટલી વાર લાગી જાય. કેમ કે આ રસ્તો એવો છે કે પેલો આવતા અને એવા ખાડા કયા છે, પેલો માણસને કેટલું શાંતિથી લઈ જવી પડે. બરાબર, એ વ્હીકલ જ એમનો એમ્બ્યુલન્સવાળાને વાંક જ નથી. કેમ કે આ ખાડા ખયા એવા છે, એવું કૂદા તો પેલો બિચારાના અહીંયા આગળ વધારે બીમાર પડી જાય એવી પોઝિશન. એ દવાખાના સુધી પહોંચે ને ગાડીમાં જેનું ડિલિવરી થઈ જાય. પાસે સરકારી તમારા વિસ્તારમાં સરકારી શાળાઓ કેટલી છે? સરકારી શાળાઓ તો પહેલાં તો હતી અને અત્યારે તો બધી ગ્રાન્ટવાળી થઈ ગઈ છે. જો આ દિગ્વિજયમાં કેટલા વર્ષોથી રોડ રસ્તા નહોતા, ત્યાંના પ્રિન્સિપલ કે લક્ષ્મીન આવા અહીંયા તમે જરા જુઓ, એ વખતે ત્યાં જઈને બાઇક હાલ્યા હતા, અત્યારે એમને એ રોડ રસ્તો બનાવ્યો. હવે અહીંયાનું તમે એ ગ્રાન્ટેડવાળી સ્કૂલ છે તો અહીંયા સંડાસ બાથરૂમ તમે જોઈ શકો ને, દિવાલો જુઓ તો જોઈ શકો, એનું મેદાન તમે જુઓ, છોકરાનું શું ભવિષ્ય છે એ જ ખબર નથી પડતી. તો તમારા જે ટેક્સના નાણાં છે અને આપણે વાત કરીશું હવે બજેટો કેટલા વપરાય તમારા વિસ્તારના બજેટો કેટલા? હવે એ બજેટો વાપરતા હશે પણ નો ડાઉટ, પણ આ બાજુના વિસ્તારની બનાવ અત્યારે હાલ આપણે આ એસવી કેર છે ત્યાં આગળ એ લોકો બ્લોક વાઇઝ રોડ, પણ ત્યાં એટલી શું જરૂર છે જ્યારે અહીંનો રોડ રસ્તા બનાવવા માટે અહીંના પાસ થયેલો છે, અહીંનું બધું 3 વર્ષથી મારા ખ્યાલથી આ રોડ રસ્તો પાસ થયેલો છે. બરાબર, તો અહીંનું મટીરિયલ ગયું ક્યાં? એ પૈસા ગયા ક્યાં? કેમ તો અહીંયા કાર્ય કેમ નહોતું? હા, ફૂટપાથ તો જવા દો, પેલા રોડ તો થવા દો તો ફૂટપાથની વિચાર કરીએ ને અમે. અધૂરા કામ ફૂટપાથોના પડ્યા છે, કયા વિસ્તારોમાં અધૂરા કામ? અરે પબ્લિકોને તો આમ લાગે હેરાન જ કરે જ્યારે તો કાળદો કિચડ ફૂટપાથની તો બહુ જ પ્રોબ્લેમ છે. મ્યુનિસિપલ લાઇબ્રેરી તમારા વિસ્તારમાં કેટલી છે? મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં તો હજી કોઈ આઈડિયા નથી, દેખાય નહીં હજી સુધી તો. બરાબર, હવે ક્યાંક એકાદી બનાવી હોય તો કોઈ આઈડિયા છે નહીં એનો. સ્મશાન કેટલું નજીક દૂર હોવું જોઈએ? સ્મશાન તો દૂર છે. સ્મશાન તો ડિમાન્ડ છે. ડિમાન્ડ તો હવે પબ્લિક કરે છે. હવે આ લોકો હવે વસ્તી એટલી છે, સ્મશાનમાં એ તો સીધું દુધેશ્વર જ જવું પડે છે. તો એનું તો શહેરી બસો આવે, પણ આ વિસ્તાર જે અમારા અહીંયા અત્યારે જે હું જે વિસ્તારમાં ઊભી છું, જે વિસ્તારમાં હું રહું છું ને, એ આગળ વર્ષોથી આજ સુધી અમે બસ જોઈ નથી. બરાબર, અહીંથી 1-1.5 કિલોમીટર દૂર જવું પડે છે. ના, અહીંયા તો નથી મળતી, આ વિસ્તારમાં તો નથી જ મળતી. કેમ કે પહેલાં તો હતું કે ચલો ગન્નાળાને બદલે પેલું હશે, હવે પેલું સ્કૂલના આવે પેલું ગન્નાળું બનાવે એટલે પેલા લાકડા એના લીધે કોઈ રિક્ષાવાળા આવે નહીં. અમારે રિક્ષા લેવા જવું, જો બીમાર હોઈએ કે ઇમરજન્સી હોઈએ, વ્હીકલ હોય તો ઠેકાણે પહોંચીએ, નહીં તો અમારે રિક્ષા ઉપર લેવા માટે જ પહેલાં તો અડધો કલાક તો એના માટે જ થઈ જાય. એમ્બ્યુલન્સ આવે તો એવા રોડ નથી રહ્યા. હા, રોડ એવા નથી. તો આ બધી તકલીફો જોતા તમારા વિસ્તારના કાઉન્સિલર અહીંયા વર્ષમાં સુખ દુઃખ પૂછવા કેટલી વાર આવે છે? ના, ઇલેક્શનના ટાઈમે આવે છે અને એવું નહીં કહીએ કે એક કાઉન્સિલર કામ પણ એમના બીજા આગળ કરે છે તો આ પાછળના વિસ્તારમાં કેમ નથી કરતા? હા, તો હું એમ જ કહું છું, અમે બધો પાણી વેરા ઘર વેરા બધો ટેક્સ અમારો આવ્યો છે. બરાબર, તો તમે આગળ કરો છો, આગળ પબ્લિક તમે અને વોટ તમને બી અહીંયાથી ધોબલે ને ખોબલે મળે છે, તો કેમ તમે આ વિસ્તારનું ધ્યાન નથી રાખતા? વિકાસ માટે કેટલી રાહ જોવી પડશે? હવે જો વિકાસ હવે એ કહે છે થાય છે, હવે આ કેટલા ટાઈમથી કામ ચાલુ કર્યું છે. બરાબર, આગળ રત્નસાગરમાં પેલું ખોદીને મૂક્યું હતું ને એ 12 મહિને પતાવ્યું. એ માંડ ઇલેક્શન જીતી જતા રહે. કેટલા વર્ષોથી આવી નગરોળ હાલત છે? ના, ઇલેક્શન તો જીત જ છે. કેમ કે આવે એટલે ઇલેક્શનનો એ ટાઈમે અહીંના ચેરમેન સેક્રેટરીને પકડી લે એટલે ચેરમેન સેક્રેટરીની વાહે બધી પબ્લિક દોડે અને કામ નહીં થતા. ચેરમેન સેક્રેટરી આમાં આવીને બોલતા નથી, એમને એમનું છે. એટલે આ બધું એમ કે આ બધાની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક અપાય, પાસ કે ફેલ? આમ હું એ વિસ્તારને અમારા વિસ્તારમાં તો ફેલ ગણીશ. ઓકે, બરાબર. બાકી આગામી ઇલેક્શનમાં શું એના લોકોનો શું હશે એમના બોલ બચ્ચનની સામે? ના, એક અમે પરિણામ પ્રમાણે જો કામ કરશે તો પબ્લિક એમને હાલશે જ, અને આગળ કર્યું છે એટલે અહીંયા કરશે જ. કેમ નહીં કરે? કેમ કે એમને લેવા હશે. આશા સાથે વાત કરીએ છીએ કે આટલે સુધી કર્યું છે તો અહીંયા એમને કરવું જ પડશે ને. આશા અપેક્ષાએ પાસ કે ફેલ હાલમાં કેટલા મૂળ? હાલના પ્રમાણે તો ફેલ જ છે. ભલે આગળ બધે પાસ હશે, અમારા અહીંયા હાલની સાલમાં ફેલ જ છે. શું નામ આપનું? રમેશભાઈ. રમેશભાઈ, આપણે ઉભા છે, વિસ્તાર કરો છો? ન્યૂ રાણીપ કહેવાય. ન્યૂ રાણીપમાં GST પાટેક કહેવાય રાણીપ. તો પ્રજા પૂછે છે એમાં તમારું સ્વાગત છે. તો પ્રજા પૂછે છે એમાં આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આડો ઊભો? વિકાસમાં તો જે કેન્દ્ર સરકાર જે અહીંયા હોય એ બધા કેન્દ્ર સરકાર ફાળવતી હોય છે, પછી જે લોહીના જે ચૂંટાયેલા હોય એ લોકોનો કામગીરી બરાબર
લાગતી નથી. અને જ્યાં રોડનું જે કામ છે એ કોનામાં આવે એ કોના ના હોય એ તો કોઈ પબ્લિક કોને પૂછવા જાય. આ કોઈ બિલ્ડરો જે બધું બનાવો તે બિલ્ડરની જવાબદારીમાં આવે આ કામ કરાવી આપવાની. એમના ફ્લેટ વેચવાના હોય છે મકાન, તો એ લોકો કહે છે કે રોડ બનાવીશું, તો પબ્લિકનો વાંક નથી કે અહીંયાના ચૂંટાયેલા ધારાસભ્યોનો વાંક નથી, કોઈનો નથી. જે આ લાઈન ઉપર જે બિલ્ડરો બધા કહે છે જ્યારે એમનો માલ વેચવાનો હોય છે ત્યારે બધાને કહે છે કે અહીંયા રોડ થશે. રોડ રસ્તા તો બજેટમાંથી બને, બજેટ નહીં બધે, પણ આપણું સાંભળે કે બિલ્ડરનું સાંભળે. પણ આપણા મત તો જાય છે ને, તમારો ટેક્સ જાય છે, એનું શું? ટેક્સ જાય છે, મત જાય છે, તે બધું કામગીરીને વિકાસ તો બધો આખા અમદાવાદમાં ગુજરાતમાં બધે થાય છે જ. એ બધી પછી અહીંનું જે છે આપણે જે સ્થાયી રહીએ છીએ તો આપણે કહેવાના હકદાર કોને? જે બધા મકાન લઈએ છીએ અહીં બધા મકાન લઈએ છીએ તો આપણે કહેવાના હકદાર કોને? કાઉન્સિલરને. કાઉન્સિલરને આપણા વતીનું કોણ અરજી કરે? અહીંયા આગળ આપણે મકાન લીધું, આપણે સુવિધા કોણ જે માગશું? એ મકાન તો વેચીને જતા રહે, પણ કાયમ નો તો ભાઈ એ લોકો લાલચ ચૂકવવા આપે છે કે અહીંયા રોડ મસ્ત બની આલીશું. હરીફરીને એ લોકો કોને જબાનમાં લઈને આવ્યા હોય કે ભાઈ એમને? તો પબ્લિકનો વાંક છે, પબ્લિકને એક થવું પડે. પબ્લિકનો વાંક છે. તમારું શું માનવું છે? કેન્દ્રનો વાંક નથી, અહીંના ચૂંટાયેલા વાંક નથી, પબ્લિકનો વાંક છે. તો ચૂંટાયેલા એમના બજેટમાંથી ક્યાં કેટલા તમારા બજેટ? પબ્લિક એક થશે તો જ રસ્તો નીકળે છે, તે સિવાય રસ્તો નહીં થાય. એવા કેટલા અધૂરા કામ તમારે કેટલા વખતથી પડ્યા છે અહીંયા આગળ? પબ્લિકનો વાંક છે. તમારા ટેક્સનું શું? આપણો ટેક્સનું બધું વિકાસ થાય છે, બધું સુવિધા આવે છે. પેલે કે અમે આ વસ્તુ આપી, અમે આ કરાવી, આ યોજના પાસ કરી, બધી જીવન જીવે જન્મ થાય મારા ત્યાં સુધી બધી સુવિધા સરકાર આપે છે. બરોબર. સરકાર તો એટલે આ રોડ કેમ નથી બનાવતો? પછી સરકાર રોડ બનાવે છે તો બંધ નહીં કરતા કોને ખબર? આ જવાબદારી કોની? કાઉન્સિલરોની નહીં? કાઉન્સિલર ખરી તો ક્યાં દેખાય? તો આપણે સામાન્ય માણસ અરજી ક્યાં કોઈ સાંભળવાના છે? હું એ જ કહું છું. તો પછી આપણે પૂછવા કાઉન્સિલર કેટલી વાર આવતો વર્ષમાં? મજબૂત છે મીડિયા આપણા માટે. આ મીડિયા મજબૂત છે તો આપણે મીડિયાને કહીએ છીએ ને. તો એ જ કહું છું. તો આ જવાબદારી કાઉન્સિલરની જ હોય. કાઉન્સિલર વર્ષમાં સુખ દુઃખ પૂછવા કે ખાલી બોલ બચનવા આપે છે, જીતવા? તો પછી એ તો ભાઈ જ્યારે કાઉન્સિલર આપણે ચૂંટણી આવે તો પછી એમનો જવાબ મળતો આપે. આપણે તો કહીએ છીએ એમને જવાબ મળવાનો છે એવી રીતે. બરોબર. પણ એ વખતે લોકો કેટલી ચૂપીથી સેવે છે, કેટલા લોકો બીને રહે છે. બીને રહે છે તો પોતપોતાના ઉપર આધાર છે ને. અમારે જો મક્કમ ખડો તો હું છું મારા ઝાપામાં અંદર કોઈ એન્ટ્રી નહીં. હા, તો એવી જાગૃતતા ક્યારે આવશે? દરેક સોસાયટી, દરેક રહી. મારી સોસાયટીમાં હું રહેતો તો હું પહેલાં હું સીધો આડો જ ઊભી જાઉં ગેટ આગળ કે ભાઈ અંદર કોઈ નો એલાઉડ. તો હાલના તબક્કે એમની કામગીરી જો મુલવતા એમને પાસ કરશો, ફેલ કરશો, 10માંથી કેટલા માર્ક અપાય તંત્ર અને પ્રશાસનને? પહેલાં એ વોટ લેવા આવે એટલે કે પહેલાં અમારો વિકાસ કરો પછી તમને વોટ મળે. બરોબર છે. આજ સુધી તમે એમાં લમડો વારો છે, અમારે રોડમાં કર્યું છે. બરોબર છે. તે પછી વોટ લેવા આવો. તો એ તબક્કો જોતા પાસ કે ફેલ 10માંથી કેટલા માર્ક અપાય એક રહીશ તરીકે, ટેક્સ પેયર તરીકે? આપણે સંતોષ આપે અને માર્ક અપાય. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.